વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય ગિરનારી. તો જો ભાઈ આપણે પ્રવેશ દ્વારે પૂગી ગયા છે અને પરિક્રમા ચાલુ કરી દીધી છે. રાત્રિ પડી જાય એટલે થોડુંક હવે આપેલા વિડીયો અહીંથી ચાલુ કરી દઈએ. પહેલી રાત્રે આપણે ક્યાં રોકાવું નિલેશભાઈ? આપણે ઝીણા બાવન મઢીઓ તો નહીં પૂગાય હવે, કેમ કે આપણે બહુ લેટ થઈ ગયા છે ને. હાલો આમ ફટાફટ પહોંચી, જ્યાં પહોંચી ત્યાં ફેમિલી પણ સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે ફટાફટ બેક ટુ બેક અમારા વ્લોગ આવવાના છે ભાઈ લીલી પરિક્રમાના. કા નિલેશભાઈ? હા જબરદસ્ત બ્લોગ આવવાના છે, ફૂલ મોજ કરવાની છે. હા, પરિક્રમાની શરૂઆત કરીને એટલે આવી રીતે છે ને દીવડા પ્રગટાવે, ચોખા નાખે અને પછી પરિક્રમાની શુભ શરૂઆત કરતા હોય છે. હર હર મહાદેવ. આ પેલો ગેટ છે, હજી એક આના પછીનો ગેટ આવશે ને પછી છે ને આપણો ગિરનારનો રૂટ ચાલુ થઈ જાય, એટલે કે જંગલનો રૂટ ચાલુ થઈ જાય. અહીં છે ને મોટા પાયે છે ને પ્લાસ્ટિકનું ચેકિંગ હાલે છે. તમારી પાસે પ્લાસ્ટિકની બેગ ને એવું કંઈ હોય ને તો એ અહીં એક્સચેન્જ કરીને અહીં છે ને કાપડની થેલી આપે છે. જો છે ને પ્રકૃતિ મિત્રો દ્વારા છે ને આ એક સારું કાર્ય થઈ રહ્યું છે, કારણ કે પ્લાસ્ટિક અંદર કંઈ લઈ જવા દેતા નથી. એના માટે એક ઝુંબેશ ચાલે છે. તો એ સારું કહેવાય, કારણ કે અત્યારે ભાઈ પ્લાસ્ટિક પછી અહીંયા કોણ ફેરું કરવા જાય જંગલમાં. ને પરિક્રમાના રૂટમાં એક સોસાયટી પણ આવે છે. આ લોકો અહીં જે બધા ધંધા કરતા ને અહીં સરકાર મકાન અહીં ફાળવેલા છે, એટલે એક સોસાયટી જેવું જ છે. આ મિત્રો છે ને અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ છે ને એ છે ને અહીં રૂપાઈતન ફોરેસ્ટ ગેટ છે ને ત્યાં જ ફરજ બજાવે છે. આપણે છે ને આ રૂપાઈતન ફોરેસ્ટ ચેકપોસ્ટ આ બધું ચેક કરાવી ને આપણે હવે પરિક્રમાના રૂટ ઉપર રનિંગ ચાલુ કરી દીધું છે. બહુ જોરદાર ચેકિંગ હાલે છે. ત્યાં થોડોક વિડીયો આપણે શૂટ નથી કરી શક્યા, કારણ કે પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં તૈનાત હતો ને એટલે. રૂપાઈતન ચેકપોસ્ટ અમે પાર કરી લીધું છે ને હવે છે ને ઈટવા ઘોડી સ્ટાર્ટ થઈ ગઈ છે. બાકી રાત્રિ થઈ ગઈ છે ને એટલે આ ટોર્ચની જરૂર પડતી હોય તો છે ને આવા જો નાના નાના વેપારીઓ છે ને આ ટોર્ચ વેચે છે. તો હાલો હવે છે ને આપણે મિત્રો ઈટવા ઘોડી છે ને જેમ બને એમ વહેલી ક્રોસ કરી લઈએ, પછી ક્યાંક નાઇટ હોલ્ડ કરશું. જંગલમાં છે ને ભાઈ લાઇટની વ્યવસ્થા ના હોય એટલે આવી રીતે અંજવાળું કરવા માટે આવી રીતે જનરેટરનો ઉપયોગ કરવો પડે છે. ને હવે છે ને આ ઈટવા ઘોડી ચાલુ થઈ ગઈ છે. જો આમ તો રોડ છે આરસીસીનો રોડ છે, બાકી જો બધા આ ચોખા અને દીવાને એવું કરતા જાય છે. દાબેલી, વડાપાઉં, પીઝા, બર્ગર એ લોકોની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો આ પહેલી પરીક્ષા છે ઈટવા ઘોડી. બહુ હાર્ડ છે. ઈટવા ઘોડી ક્રોસ કરી લીધી છે ને આપણે છે ને કાળો પથ્થર એટલે કે કાળ ભૈરવની જગ્યામાં પહોંચી ગયા છે. અહીં સંતો છે ને ધૂણો ધખાવીને બેઠા છે અને પેલી ઘોડી પાર કરી લીધી. ભાવેશભાઈ છે ને ફર્સ્ટ ટાઈમ પરિક્રમામાં આવ્યા છે. નિલેશભાઈ હું વાત કરું તો મારો 28 વર્ષ છે, અને 28 વર્ષની અંદરમાં મારી જિંદગીમાં ફર્સ્ટ વખત હું અત્યારે પરિક્રમામાં આવ્યો છું. નહીં પણ તમે કીધું પરિક્રમા કરવાની છે એટલે મેં કીધું હાલો તો 36 કિલોમીટર પરિક્રમા આપણે કરીએ છીએ. અત્યારે ક્યાં આપણે પહેલી ઘોડી તો પાર કરી લીધી. પહેલી ઘોડી પાર કરી લીધી ઈટવા ઘોડી. એને ઉતરવાનું આવ્યું છે ભાઈ, એકદમ બહુ ઢાળ છે. પૈસા પાછા આ બાજુ. તો આ ભાઈ છે ને જો ગાડી લઈને જાય ને એક ડોહીમાં છે ને આગળ છે ને પડી ગયા છે ને ફ્રેક્ચર થઈ ગયું છે એટલે લેવા માટે જાય છે. આ નારિયેળનો થોડો અમારા ગામનાનો જ છે, એ ભાઈ જ ગયો છે. એક્સેસ હતું ને એટલે એક્સેસ લઈને એ ગયો છે ઉપર તેડવા માટે. એ લોકો અહીંયા ગાડી પુગાડી દીધી એમ ને? કા એટલે આવું કાયમ લાગે હે, ગાડી હોય એટલે આવું કંઈક રિસ્ક કરવા થાય. ભાઈ નીકળીએ હવે ભાઈ. પરિક્રમામાં એક મોટી નદી આવી કા બસ આ જોવ ને બધી બદલાવા પડ્યા, મોજા ને બધી પલરી ગયા. શું કરું, શૂઝ ને બધી કાઢવા પડ્યા. પરિક્રમા નિલેશભાઈ કરવી હોય ને કઈ અડચણ તો આવે. સિદ્ધનાથ સેવા મંડળ સુરત ટ્રસ્ટ દ્વારા આયોજિત છે ને અન્નક્ષેત્ર ચાલે છે. લાખોની સંખ્યામાં લોકો છે ને પ્રસાદી ગ્રહણ કરે છે. તો વાગી રહ્યા છે 9:34 ને ભાઈ અમને છે ને ભૂખ લાગી ગઈ. એક અન્નક્ષેત્ર છે સુરતવાળાનું, તો અમે છે ને પ્રસાદી લેવા બેસી ગયા. નાઇટ હોલ્ડ કરવાનો છે, જો બધી અમે તૈયારી કરીને આવ્યા હતા એ બધી પાથરી ગિરનારી લખીને ભાઈ ગુડ નાઇટ કરી દઈએ. બરાબર, સવારે મળશું પાછા. તો બાએ ચા મૂક્યો છે સવારમાં. બા ક્યાંથી આવો છો? બરવાડા. એ ક્યાં આવ્યું? સાળંગપુર. પરિક્રમા કેટલા વર્ષથી આવો છો? 10 વર્ષથી આવો છો. તો મિત્રો બા છે ને 10 વર્ષથી કન્ટિન્યુ પરિક્રમા કરે છે.
પરિક્રમાની શરૂઆત કરીએ ને ત્યારે નીચે ભવનાથમાં દીવા કરવાના હોય. પછી એક રાત્રિનું રોકાણ કર્યું ને એટલે સવારે અહીંથી પાછી પરિક્રમાની શરૂઆત કરવાની એટલે જો દીવા કરવાના હોય, પરિક્રમા ચાલુ કરવાની હોય. તો ફાઇનલ એવા છે ને ઝીણા બાવાની મઢીથી આપણે થોડાક જ દૂર છે, અડધો પોણો કિલોમીટર. રસ્તામાં ત્યાં પાણી આવી ગયું. નરેશભાઈ શું કરીશું હવે? જય ગિરનારી. બસ ફાઇનલી મિત્રો આપણે ચાનો છે ને જુગાડ કરી લીધો છે. અહીં છે ને હરભોલે મિત્ર મંડળ વડિયા જિલ્લો અમરેલી વાળા છે ને ફ્રીમાં ચા પાય છે મસાલાવાળી. તો બસ આગળ અમે આગળ બ્રશ કર્યું છે ને ચાનો ક્યાંય મેળ નતો આવ્યો. કાં બસ ભાઈ? અહીંયા મેળ આવી સફેદ ગોટા છે, ગુલાબી ગોટા છે, બાકી આ બધું ટમેટા ને એવું બધું મળે, મરચાં. નરેશભાઈ બધી તાજું તાજું આપણે તપેલું લઈ આવ્યા તો આપણે લઈ આવ્યો ને તો આ બધું આજ બનાવે છે ને ગાંઠિયા અને મરચા અને ચા ત્રણેય વસ્તુ આપે છે. એટલે અહીં આપણે ગાંઠિયાનો અને મરચાનો નાસ્તો કરી લઈએ અને પછી છે ને આપણે પરિક્રમાને કન્ટિન્યુ કરીએ. લાઈવ ગાંઠિયા બને છે ને આ બાજુ છે ને બધાને નાસ્તો કરાવે છે. અને ઝીણા બાવાને મઢીની નજીક પૂગી ગયા. કા બસ ભાઈ? એ તો તમે કાલ રાતના કહો યાર. હવે તમે બસ આવી ગયો ભાઈ, ફાઇનલ આવી ગયો ને? ફાઇનલ આવી ગયો જો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઝીણા બાવાની મઢીની આજુબાજુ પૂગી ગયા છે. એક કાડકાનો વડલો છે, ત્યાં બધા શ્રદ્ધાળુઓ દર્શન કરીને પછી ઝીણા બાવાની મઢીના દર્શન કરીને પછી પાછો એનો ટ્રેક ચાલુ કરતા હોય. જ્યાંથી ઝીણા બાવાની મઢી ગયા જવાનું બાકી છે. જઈને પાછો આવીને આ સરકડિયા જવાય. હા, હા. આ બાજુ. અને ઓલીકોટથી જવાય ને તો મારવેલા જવાય. એ બે રસ્તા અહીંયા ભેગા છે, આમથી ને આમથી. પછી છેલ્લો બોરદેવી આવે, પછી ભવનાથ ચોથો ઉતાર. પરિક્રમા પૂરી. 4 ઉતાર આવે અને 5 દી થાય. પછી જંગલમાં જવું હોય છે બાવાની મઢીઓમાં તો ઘણાય છે. કાચી બાપુ તો ઓલા બાપુ, ખૂબ બાપુ. હા તો સાધુ સંતોની જ ભૂમિ છે એટલે એમાં બાવા સાધુ તો મળવાના જ છે. પરિક્રમાના રૂટમાં જો આવી વળવાયો ને એવું આવતું હોય તો બધા હિસકવાનો આનંદ લે છે. તો ફાઇનલી પૂગી ગયા સંત શ્રી ઝીણા બાવાની મઢીએ. તો એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. આ છે ને ઝીણા બાવાની ચલમ છે, સમાધિ ધૂણો છે. બાકી એક અહીં રામનાથ મહાદેવનું મંદિર છે, એક પેલી બાજુ એક મંદિર છે. શાંતિપૂર્ણ દર્શન થઈ ગયા છે ઝીણા બાવાની ચલમના અને રામનાથ મહાદેવના. ગુરુ દત્તાત્રેયનું મંદિર છે. તો અત્યારે આપણે છે ને મારવેલાના ટ્રેક ઉપર છીએ. જો પંકજભાઈ ને બધા રેડી છે ને? પંકજભાઈ, અમે લોકો છે ને મારવેલાનો ટ્રેક ચાલુ કરી દીધો અને હવે છે ને ઓફ ટ્રેક છે. એટલે કે પથ્થરવાળો જ આખો રસ્તો છે, કારણ કે આ ચડાઈ છે ને એ બહુ અઘરી છે. એક નાનું ઝરણું આવ્યું છે ને જો બધા લોકો છે ને આમ ધીરે ધીરે પહાડ ચડે છે. હેઠા ઉતરો હવે મજા કરી લે ને. આગળ લખ્યું કે ગંદકી કરવાથી બીમારી ફેલાય છે. તો ભાઈ વનમાં છે ને જંગલમાં છે ને ગંદકી કરવાની ના હોય, કારણ કે પર્યાવરણને જાળવી રાખવાનું છે. તો હાલીને થાકી ગયા ને ભાઈ, પોરો ખાવા બેસી ગયા. ટ્રેક કેમ છે? બહુ અઘરો ટ્રેક છે. તમે કહેતા વાત સાચી છે, કેમ કે આમાં તો નીકળે પથ્થર જ છે. મને તો એમ છે કે બીજા 2 દી જોઈએ હજી. ઘણો સમય પોરો ખાઈ લીધો છે ને હવે નીકળવું ને ભાવેશભાઈ? હાલો નીકળીએ. તમે કહો તો. શું કે ભાઈ પંકજ? હાલો ભાઈ. ટ્રેકમાં છે ને થોડુંક ટ્રાફિક થઈ ગયું છે. આ બાજુ છે ને થોડુંક ટ્રાફિક થઈ ગયું છે એટલે અમે છે ને આ બાજુ શોર્ટ રસ્તો અપનાવ્યો છે. મિત્રો ફાઇનલી એક ઝરણું આવી ગયું છે, નાનું એવું. જો આમ પાણી આવે છે બધા. જો આ બાજુથી પરિક્રમાના રૂટમાં એક આ પાણીનું ઝરણું આવે છે. ને અમારી પાછળ છે ને તમે જોવો છો ને એ જામનગરથી ફેમિલી આવ્યું છે, પ્રથમવાર પરિક્રમા કરવા માટે આવ્યા છે. એ ભાઈ એવું કહે છે કે હવે છે ને વારંવાર આવવાનું છે. આવું ને પાછું આવતી પરિક્રમામાં. તો હાલો મિત્રો ટ્રેક કન્ટિન્યુ કરીએ. એક પથ્થરમાં નો સ્મોકિંગ લખેલું હતું. ભાઈ અહીં છે ને એ બીડી સિગારેટ ને એવું કંઈ ના પીવો નહીં, પ્રતિબંધિત વિસ્તાર છે. કેવડી ઉંમરના દાદા જો પરિક્રમાનો લાભ. ક્યાંથી આવો દાદા? ધાનેરા તાલુકા, બનાસકાંઠાથી સેટ આવે છે. જુઓ કેવડી ઉંમર છે દાદા તમારી? 60 વર્ષ થાય. જો આ કેટલી પહેલી જ પરિક્રમા છે કે છઠ્ઠી પરિક્રમા છે? જય ગિરનારી. સેવ વોટર. પાણીને બચાવવાનું છે, કારણ કે આ ટ્રેક એવો છે ને એટલે તમારે પાણીની બહુ જરૂર પડશે આ ટ્રેકમાં. બાકી જો કે આ લીંબુ શરબત ને એવું બધું મળે છે, લીંબુ સોડા ને લીંબુ શરબત ને એવું બધું મળે છે, પણ તોય
પાણી બચાવવું જરૂરી. તો એનર્જી માટે છે ને સંતરા પણ વેચાય છે. અમારી એનર્જી ડાઉન થઈ છે ને એના માટે અમે થોડુંક મોંઘું હોય, કારણ કે મોંઘું તો હોય ને ભાઈ, ક્યાંથી લઈને આવતા હોય, ચડાવવાના ચાર્જ લાગતા હોય, એટલે થોડુંક મોંઘું હોય. પણ આવું બધું મળે છે એટલે મજા આવે છે પરિક્રમા કરવાની. બહુ મજા આવે કે અમૂલ વાળાની લસ્સી ભાઈએ પાઈ દીધી બરાબર ને અહીંયા આવીને લીધા આ મળે અમૃત કહેવાય આપણા માટે. તો અમૂલનું એટલું પી લીધું છે ને હવે નીકળવું ને ભાવેશભાઈ. હવે આપણે આવું 10 કિલોમીટર તો નહીં ઊભું. થોડુંક આઈલાન્ડ પોરો ખાવો પડ્યો. પંકજભાઈ, ભાવેશભાઈ બધા થાકી ગયા. બાકી તો પબ્લિક ઘણું થાકી ગયું. બધા છે ને બેઠા બેઠા પોરા ખાય ને કોઈ ફોટા પાડે ને કોઈ જમવાનું બનાવે. જો આ બેન બેઠા બેઠા જમવાનું બનાવે ને જો આ બધા ઓફ ટ્રેકિંગ ચાલુ છે. એકદમ ખતરનાક ટ્રેક આવી ગયો છે. હવે છે ને આપણા માટે બહુ અઘરું રહે, કારણ કે આમ જુઓ એકદમ ટફ રસ્તો છે. તો હા, અમારા કરતાં બે કરતાં લાંબો છે. ભાવેશભાઈની હાઈટ નાની છે, મારી હાઈટ નાની છે ને આ લાંબો છે. બે ડાબ મારીને તો ક્યાંય પૂગી જાય ને પછી પોરો ખાઈને ક્યાંક આમ પૂગીએ ને હાલો હાલો હાલો. લાંબા હોવાનો થોડો તો બેનિફિટ મળે ને. સરકારી દવાખાનેથી ORS લઈ આવ્યા હતા ને ભાવેશભાઈ લીંબુ લઈ આવ્યા છે. આપણે છે ને એનર્જી ડ્રિંક્સ આતે બનાવવાનું છે. ઓર્ગોનિક ને ભાવેશભાઈ? ઓર્ગેનિક દેશી લીંબુડી છે મારે ઘર, તો તમને બધાને ખબર છે ને. લઈ આવ્યો બરાબર. નિલેશભાઈ અહીંયાથી ઉપડ્યા. હવે વાઈફ તો લીંબુ શરબત એ લોકોનું નથી પીવું કા અહીંયા બનાવી લેવાનું ભેરું કરીને હવે લીંબુ શરબત બનાવી આતે. પછી અઘરો ટ્રેક છે ને પછી અહીંયા ધોડીને ચડી જવું, ઉતરી હોત જવું. માર્વેલાની ઘોડી ચડીએ છીએ ને જો અહીં થોડુંક નેટવર્ક આવે છે. ભાવેશભાઈ છે ને ફોન ઉપર વાત કરે છે. બાકી રસ્તો છે ને એકદમ ટફ રસ્તો છે. આવો એકદમ ઓફ રોડિંગ. કોરા ખાતા ખાતા ચડે છે, આરામથી નીરે છે. બરાબર ના થાય કાં ભાવેશભાઈ? આ ઘોડી બહુ અઘરી લાગી યાર. આમ જો મોસ્ટ ઓફલી પબ્લિક છે ને બધું થાકી ગયું. શ્રદ્ધાળુ બધા થાકી ગયા, જો રેસ્ટ કરે છે. બાકી મોટા ભાગના લોકો જો થાકી ગયા છે ને ઘણા ચડે પણ. હા, બહુ અઘરું છે કા? બહુ અઘરું એટલે બહુ અઘરું. આવું નહોતું વિચાર્યું મેં પરિક્રમા આવું બધા. માર્વેલાની ઘોડી કમ્પ્લીટ કરી લીધી. હવે છે ને ઉતરવાનું છે. જો બધા છે ને અહીંથી પગથિયા છે ઉતરવા માટે. હવે ઉતરવાનું છે ને ભાવેશભાઈ? ઉતરી જાય હાલો. ફાઇનલી અમે માર્વેલા ઘોડી છે ને ઉતરવાની સ્ટાર્ટ કરી દીધી છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. નીચે દેખો નહીં તો ગિર જાયેંગે. માર્વેલાના ઉતરના ટ્રેકમાં છે ને કપિરાજ પણ છે. ચડવામાં તો થાક લાગતો હતો, પણ ઉતરવામાં ભાઈ થાક એવો જ લાગે છે, કારણ કે પગું ભરાઈ જાય એમ બ્રેક મારી મારીને. હવે તો લાઇનર પૂરા થઈ ગયા, બ્રેકના ડટાઈ ખરાબ થઈ ગયા. હવે તો નહીં હાલત તો જો થઈ ગઈ. તો બધા શ્રદ્ધાળુઓને એમ હતું કે આમાં માર્વેલા ઘોડી ચડી લીધી ને એટલે જગ જીતી ગયા. એવું કંઈ નથી ભાઈ. આ ઉતરવાનું એટલું બહુ અઘરું છે ને. જમરૂક લીધા 500 ને અમે બધાએ ખાધા. કાં પંકજભાઈ? એકદમ ટેસ્ટી હતા, મસાલેદાર. પણ ભૂખ એટલી લાગી હતી ને ભાઈ કે ખાતા હતા વિડીયો મોબાઈલને ઈડો જ નહીં, પેલા ખાઈ લીધા. ફાઇનલી મિત્રો આપણે એ વડલે પૂગી ગયા કે જેની કોઈને ખબર નથી કે મેન થડ કયું છે. તો આમાં જોવો છે ને આમ દેખાય ને ત્યાં સુધી એક વડલો છે. આ મારી પાછળ છે. આ બધી બાજુ તમે જુઓ ને તો એક વિશાળ વડલો છે. એ હજી કોઈને ખબર નથી કે આમાં મેન થડ કયું છે. તો ફાઇનલી મિત્રો ભોળાનાથના દર્શન થઈ ગયા છે. ગિરનારમાં આવ્યા ભોળાનાથના દર્શન ના થયું બને. માર્વેલાની ઘોડી ક્રોસ કરીને માર્વેલાની જગ્યામાં આવી ગયા. પાછળ તમે બેક સાઈડ તમે જોઈ શકો છો. માર્વેલાની જગ્યા છે ને શ્રી મહાકાળી માતાજીનું મંદિર છે. લોકો છે ને હવે રાત્રે રોકાણ કરતા હોય ને બધા રસોડા બસોડા બનાવીને હાથે બનાવીને ખાતા હોય. બાકી અહીં જમવા માટે ઘણી બધી વ્યવસ્થા છે અને પાણીની પણ સારી એવી વ્યવસ્થા છે. પ્રસાદી લેવા જ આવી છે, કારણ કે અમે કંઈ લેવા નથી સાથે. તો છે ને પ્રસાદીની લાઈનમાં ઊભી ગયા છે. માર્વેલાની ઘોડી કમ્પ્લીટ કરી લીધી ને હવે નળ પાણીની ઘોડી ચાલુ થઈ ગઈ છે. ભાવેશભાઈ ને પંકજભાઈ ને બધા કે ઘડીક આરામ કરવો છે. તો અડધો પોણો કલાક રેસ્ટ કર્યો ને પછી પાછા નીકળી ગયા અમારા મુકામ તરફ. કા હા, થોડી ઘણી આરામ વધારે થઈ ગયો. આ ઝાડ ઘડીક નીંદર સડી ગઈ મને. હાલો હવે ધીરે ધીરે નળ પાણીની ઘોડી ચડવાનું ચાલુ કરી દઈએ. ચડવાનું ચાલુ કરી દીધું છે ને જો આમાં છે ને ટ્રાફિક બહુ છે ભાઈ. ને એમાં થાકી એટલું જવાય, કારણ કે છે ને આ એકદમ હાર્ડ છે બહુ આમ ચડવાનું. પોરા બહુ ખાવા પડે છે. આ બોટલ પડી ગઈ ને ભાઈ, લેવા જવાનું મન નથી થતું. પાકી સીડી આવી ગઈ છે RCCના પગથિયાવાળી, પણ ટ્રાફિક જોરદાર છે. જો એકદમ જામ થઈ ગયું છે ને બાકી છે ને આડે રસ્તે બધા હાલે છે વધારે. ને અમારે આ બાજુ જો પંકજભાઈ,
ORSનું પાણી બનાવે છે. આમાં એનર્જી છે ને હાવ ડાઉન થઈ ગઈ છે અમારી. આ બાજુ પાકી સીડી આવી ગયા, પણ એ સીડીમાં છે ને ટ્રાફિક જોરદાર છે. જો કોઈ હલતું નથી. બાકી આડેધડ બધા વધારે હાલે છે. જો આમ આ રસ્તે હાલે છે, આ રસ્તેથી હાલે છે. હા નળ પાણીની ઘોડી આપણે કમ્પ્લીટ કરી લીધી છે ને ધક્કા મૂકીવા લાગે ને આ રસ્તામાં બહુ હાકડ છે ને ગિરનારીની કૃપાથી આપણે બધું ચડવાનું હતું ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે છે ને ઉતરવાનું જ છે નગરું, એટલે હવે છે ને એટલું બધું બહુ ભારી નહીં લાગે. ટ્રાફિક થઈ ગયું છે જોરદાર, કારણ કે અહીં છે ને બધાને એક જગ્યાએથી જવાનું હોય એટલે ટ્રાફિક વધારે થઈ ગયું છે. જો કેટલું ટ્રાફિક છે. આ બાજુ જો બધે જો. બાકી સામે પાણીનું પરબ છે બાપા સીતારામ વાળાનું. પોલીસ જવાનો પણ તૈયાર છે ભાઈ બધાની સેવા માટે. SRPના જવાન છે, હોમગાર્ડના જવાન છે, ગુજરાત પોલીસના જવાન છે, ફોરેસ્ટના જવાનો છે. તો બધાને છે ને માર્ગદર્શન આપે છે કઈ રીતે હાલવું ને ધીરે ધીરે હાલવું. બાકી મોબાઈલોનું ધ્યાન રાખવાનું ને એવી બધી સૂચનાઓ આપે છે. ઘોડી ઉતરવામાં ટ્રાફિક થઈ ગયું જોરદાર. સીડી છે જો પાકી સીડી છે પણ ટ્રાફિક થઈ ગયું છે જોરદાર. પછી આ બધા છે ને ઓફ રોડિંગ કરે છે. શેરડીનો રસ મગાવ્યો એનર્જી માટે, એટલે એનર્જી જળવાઈ રહી ને હવે થોડુંક હાલવાનું છે. એટલે શ્રવણની કાવડ આવશે ને પછી બોરદેવીની જગ્યા આવશે ને પછી પાછો ભવનાથ તરફનો રસ્તો ચાલુ થશે. પૈસા વગરનો લઈ લીધો એટલે 50 રૂપિયા ભાવ. હવે આ ઘરે નથી ઉતરતો. એનર્જી ડ્રિંક્સ ગયું તેલ લેવા એટલે મેં કીધું આના કેટલા આવી છે અડધાના પાછા થઈ જાઓ. પરિક્રમા ભાઈ પહેલાં ભાવ પછી પીજો ને આમાં હલવાઈ જવાય. શ્રવણના વડે પૂગી ગયા છે ને અહીં છે ને જો શ્રાવણની કાવડ છે, એક આ બાજુ છે એક ઓલી બાજુ છે. બાકી જો અહીં શ્રવણનો ફોટો છે ત્યાં પ્રસાદીને એવું આપે છે ને બધા દર્શન કરે છે. ને ભવિષ્યમાં ક્યારેક અહીં શ્રવણ એના મા બાપને લઈને પરિક્રમા કરાવી છે. કાં ભાવેશભાઈ? આપણે બહુ ઇતિહાસ તો ખબર નથી. આપણે શ્રવણની કાવડ કમ્પ્લીટ કરી લીધી ને હવે છે ને પરબનો ઉતારો છે. તો ચા છે ને આજે ક્યાંય પીધી નથી એટલે ચા પી લઈએ. ચા વિના મને ચેન ના પડે. બોરદેવી ફર્સ્ટ ચેકપોસ્ટે પૂગી ગયા છે. હવે અહીંથી આગળ એક સીધો રસ્તો બોરદેવી જાય છે ને એક જેને બોરદેવી ના જવું હોય એને સીધું ભવનાથમાં જવું હોય ને તો એ રસ્તો અહીંથી ટર્ન મારે છે. અને બોરદેવી બાજુ જવાનું નથી કારણ કે ત્યાં છે ને રાત્રિ રોકાણ કરવું પડે એમ છે. પણ અમે કાલ છે ને એક રાત રોકાણ હતા ને ભાઈ, અમારી પાસે ઓઢવાના પૂરા નહોતા ને એટલે છે ને અમે ઠરીને આખી રાત ઠરીને કાઢી હતી. હા બસભાઈ તૂટિયા વરી રહ્યા. અનુભવ કેવો છે? ભાઈ બહુ ઠંડી પડે યાર. એટલે છે ને આજે અમારે હવે સીધું નીકળી જવું છે ભવનાથ તરફ. બોરદેવીનું સ્થળ છે ને અમે બાયપાસ કરી નાખ્યું. હા હવે નીકળી જાય. 7 કિલોમીટર તો હાલી લઈએ. રાત્રિ થઈ ગઈ છે ને જો આ બેનમે છે ને શાક મૂક્યું છે, પછી રોટલા બની ગયા કે તો આજની રાત અહીં રોકાશો ને પછી કાલે નીકળશો ને ઘરે. તો આનંદ છે ને જો આનો જ છે ભાઈ. ફેમિલી સાથે એક સાથે બધા આવે હે નિલેશભાઈ. અને દેશી બધું ખાવાનું મળે ને ચૂલા ઉપર રાંધીને. ડુંગળી બટાટાનું શાક ને રોટલા. કા બાકી ગેસ ઉપર તો રાંધીને થાકી ગયા હોય બેનો બધા. આજે દેશી ચૂલા ઉપર મળે ને જે ખાવાનું. હા બાકી આ ગિરનારની ગોદમાં જે આનંદ છે ને એ બીજે ક્યાંય નથી. પ્રકૃતિના ખોડે જે આનંદ છે ને એ ક્યાંય નથી. પરિક્રમા કમ્પ્લીટ કરી લીધી છે ને અહીં છેલ્લે પેલું ખોડિયારમાંનું મંદિર છે ત્યાં દર્શન કરી લીધા ને હવે છે ને હવે આપણે પરિક્રમામાં હવે લગભગ કોઈ દેવસ્થાન નહીં આવે. હવે સીધો ગેટ જ આવી જાય. પરિક્રમા કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ને હવે છે ને છેલ્લો ફોરેસ્ટ ગેટ આવ્યો છે ત્યાં છે ને હવે બસ એ ફોરેસ્ટ ગેટ પછી સીધું ભવનાથ તળેટી આવી જાય. તો આ છે ને ચેકપોસ્ટ છે ભવનાથનું, બોરદેવી ચેકપોસ્ટ છે ભવનાથ તળેટી. આ પરિક્રમા આ રૂટમાં પૂરી થાય ને એટલે જો અહીં બધા છે ને પગે લાગીને પછી છે ને ભવનાથ તરફ રિટર્ન થતા હોય છે. આઈને છે ને ભાઈ આ પરિક્રમા કરી લીધી ને આંખમાં નંબર આવી ગયા. ગાડી અર્ધન ચશ્મા કરાવ્યા અમે. આપણે જ્યાંથી પરિક્રમાની શરૂઆત કરી હતી ને ગેટે પૂગી ગયા પાછા પરિક્રમા પૂરી કરીને. એટલે હવે વિડીયો પણ લાંબો બહુ થઈ જાય એમ છે, પછી તમે બોર થઈ જાઓ. એટલે આપણે છે ને વિડીયોને અહીં એન્ડ કરવાનું છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.